બાપ એના દીકરાને સમજણ આપે છે કે ક્યારે તું અધર્મના માર્ગે ચાલજે નહીં. ઓ દોયલી દુભાવોની સહાક થાવો હરામી ભેડો તો હલીશમાં કરી કમાણી સાચવજે હે તું અવળી માર્ગી ઉડાળી ક્ષમા કઈ પુરુષોત્તમ પ્રભુ પ્રતાપે ખોટી કોટકમાં માલિશમાં અંતરની શિખા મળમાની મારા ધોળામાં ધૂળ પાડીશમાં મારા અંતરની શિખા મળમાની મારા ધોળામાં ધૂળ પાડીશમાં. દોયલે દુભાવું સહાયક થાવું. ભગવાને પરિસ્થિતિ કદાચ આપી હોય ને તો કોઈ દિન દુખિયા હોય એના પર દયા લાવીને એને સહાય કરવી, મદદ થવી. પણ બાપો શું કે ખબર હે કે હરામી ભેગે ના ભળજો. હા, અત્યારે સંગ છે ને એ બગાડી નાખે માણસ. આપણા બાળ મંડળમાં જ મોટો થયેલો હોય, યુવક મંડળમાં પણ આવતા હોય, સત્સંગમાં હોય, પણ જો નબળો સંગ મળી જાય તો સંગનો એવો પ્રભાવ પડે કે હારા હારાને ગેરમાર્ગે દોડી જાય. માટે હંમેશા સારાનો સંગ કરવો. અહીંયા કને પિતા બાલ શર્મા ધર્મદેવને એ જ કહે, સતામ સંગ નિત્ય નિરંતર સત્પુરુષોનો સંગ રાખો. જો સારાનો સંગ હશે તો આપણા જીવન ઓટોમેટિક સારા રહેશે. નબળાનો સંગ થશે તો પછી જીવન નબળા થઈ જશે. અને પછી એવા નબળા માણસો ભેગે ભરે અને પછી જીવનમાં વ્યસન ફેશન ફેલ ફતુર આવે. એટલે બાપ દાદાએ જે મહેનત કરીને કમાણી કરી હોય ને એ બધી પછી પૈસા પાણીની જેમ હાલ્યા જાય, દારૂમાં વ્યસનમાં ફેશનમાં. એટલે બાપુ ભલામણ કરે છે કે બેટા આખી જિંદગી મહેનત કરી કરી પરસેવો વાળીનું આ કમાણી ભેગી કરી તને આપી જાઉં છું ને અવળે માર્ગે ન ઉડાડજો. ક્યારે મારા ગયા પછી પણ ફેશન વ્યસન ને રવાડે ચડજે નહીં. અને જો એમાં ચડીશ તો મારી કમાણી એ ખોઈશ, પણ મેં આ લોકમાં જે આબરૂ કમાણી છે ને એ મારા ધોળામાં ધૂળ પડશે. કે જોયો ઓલો બાપો ગયો એની પાછળ છોરાએ દાટ વારી, તો તારું નામ તો બદનામ થશે પણ મારું નામ થશે. એટલે હંમેશા બાપાઓએ પોતાના દીકરા દીકરીઓને સમયે સમયે યોગ્ય ભલામણ શિખામણ કરતા રહેવું જોઈએ. એમ આ સત્સંગી જીવન શાસ્ત્ર શીખવાડે છે. બાલ શર્માએ દેવ શર્માને પણ પતિનું શું શું કર્તવ્ય છે એ સમજાવ્યું છે. પેલા જેમ મેં વાત કરી કે પતિ અને પત્ની એકબીજાના પૂરક છે, સહાયક છે, એમ બંને એકબીજાના અર્ધાંગ સમજીને રહે. પતિ છે એ પત્નીનો ધર્મ છે કે પતિની દાસી બનીને સેવા કરે. પણ પતિએ ક્યારે મનમાં એમ ન માનવું કે આ મારી દાસી છે કે આ મારો ગુલામ છે, ક્યારેય નહીં. એને પોતાના મિત્ર અડધું અંગ સમજીને જ એને પોતાની સાથે રાખવા. પત્ની ક્યારેક બીમાર થાય તો પતિએ પત્નીની સેવા કરવામાં નાનપ અનુભવવી નહીં. સમજી ગયા? નહીતર કે ભાઈ પત્નીનો ધર્મ સેવા કરે, અમે તો સ્વામી છીએ. શું છીએ? સ્વામી. હા, દેવ. અમારાથી પત્નીની સેવા ન થાય. નહીં, પત્ની બીમાર હોય, જરૂર પડે ત્યારે પતિએ પણ પત્નીની ચોક્કસ સેવા કરવી, સાર સંભાળ લેવી જોઈએ. પત્નીનું હંમેશા સન્માન કરવું, પત્નીને ક્યારે અપમાનિત કરવી જોઈએ નહીં. પત્નીથી કદાચ ક્યારે કંઈક ભૂલ થાય તો એને અપમાનિત કરી તાડુકી લે, ખબર ઘણા આમ વઢી લે, એવી રીતે ક્યારે નહીં. એને પ્રેમથી સમજાવી, એને જે વાત કેવી હોય કેવી, પણ ઠપકો આપીને તોડી ના લેવી. બની શકે ત્યાં સુધી પતિએ પોતાની પત્નીને ક્ષમા આપવી, એટલે માફ કરી દેવી જોઈએ એમ. પણ ડરાવવી કે ધમકાવવી જોઈએ નહીં. નહીતર ઘણા રોફ જમાવ્યો, કારણ કે અમે પુરુષ છીએ ને અમે પતિ છીએ એમ, તે રોફ જમાવે. અને એક લોકમાં ખોટી માન્યતા છે, કદાચ ના ખબર હોય તો શીખતા નહીં, પણ એવું ખરું આમ કે આમ ઘણા લગ્ન થાય ને પછી બીજા ભાઈબંધ દોસ્તાર શીખવાડે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન.
એ કે લગ્ન થઈને ઘરવાળી ઘરે આવે ને પેલી જેવી ધાક ધમકી બેહાડી દેવી કે આમ પછી વાંધો નહીં, આખી જિંદગી ડરતી જ રહે એમ. અને ઘણા તો મારી સુધી લે એટલે કે આમ ડરીને આખી જિંદગી રહે એમ. તો તમે છે ને લગ્ન કરીને શેના માટે લઈ આવો રે એમ? ઈ તમારા જીવન સાથી બને છે અને તમે પ્રેમથી ઘરની અંદર લાવો, સ્વાગત કરીને એવી રીતે લાવો કે જેમ ઈ એના પિતાના ઘરે હળવી ફૂલ થઈને રહેતી હતી એવી જ તમારા ઘરની અંદર બધાએ સભ્યોની સાથે હળી મળીને રહે. ડરીને શું કરવા રે? એ તમારા ઘરના જ સભ્ય છે ને, હવે એને પણ તમારા ઘરની અંદર પૂર્ણ અધિકાર છે ને તમે જેટલું એને માન સન્માન સ્વાગત કરશો એ રીતે એ તમારા પરિવારમાં જોડાશે. આવતા ડખો ઉભો કરો તો પછી કેમ સંસાર હાલે? માટે ક્યારેય સ્ત્રી ઉપર હાથ ઉપાડવો જોઈએ નહીં, ક્યારેય એનું તાડન કરવું જોઈએ નહીં. જે પુરુષ સ્ત્રીનું તાડન કરે છે એને પણ દેહને અંતે ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. માટે પતિએ ધ્યાન રાખવું, પતિએ પણ પોતાની સ્ત્રી સિવાય પરાઈ સ્ત્રી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો જોઈએ નહીં. પત્નીની યોગ્ય માંગણી જેટલી છે એટલી ચોક્કસ પૂરી કરવી, પણ અયોગ્ય માંગણી ક્યારે પૂરી ન કરવી એને સમજાવવી. ઘર વપરાશની જરૂરિયાતની ચીજ વસ્તુ છે એ પત્નીની માંગ્યા વિના જ એ પૂરી કરવી જોઈએ. પત્નીને સત્કર્મમાં કોઈક ધન સંપત્તિની જરૂર હોય તો યથાશક્તિ પોતાની પરિસ્થિતિ પ્રમાણે પત્નીને સત્કાર્યની અંદર દાન કરવા માટે ચોક્કસ આપવું જોઈએ.